હાલો દોસ્તો, તો ફાઇનલી અમે નીકળી ગયા છે જોગિંગમાં હાલવા માટે. મસ્ત રીતે અત્યારે કસરત કરી રહ્યા છે જો, અને સાંજે ભૂખ લાગે એવી કોશિશ શરૂ છે. તો આજે છે શનિવાર, અમારે અંતભાઈ છે ઘરે ટ્યુશનમાંથી આવી ગયા છે અને એનું લેસન બેસન હવે સાંજે કરવાનું છે. તો જો મસ્ત છે ખાંભા રોડ અને મસ્ત રીતે ચાલી રહ્યા છે. તમે જો અહીંનું વાતાવરણ, વાદળા કેવા થઈ ગયા છે, પાણી ભરાઈ ગયા છે જો આ રીતે. અને જો આ છે ભઠ્ઠા વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા છે અહીંયા. તો જો મસ્ત મસ્ત ગાડીઓ હાલી રહી છે, અને અહીંયા છે જંગલ વિસ્તાર. તો અમે મસ્ત હાલ્યા જઈએ છીએ. અને હંસભાઈ જો સાયકલ ના શું છે હંસ, એની બોટલ છે પ્લાસ્ટિકની નહીં, એમાં શું ભર્યું છે? પાણી છે. તમારે હંસભાઈ હારે પાણી હોય તેને પીવા જોઈએ તો એક બોટલ પણ લઈ લીધી છે હારે. અને એને સાયકલ લઈને મજા આવે હાલવાની, મને હાલીને મજા આવે. તો જો અત્યારે ગાડીઓની રમઝટ બોલી છે, બધા કામેથી નીકળી ગયા છે, ઘરે સાઈડ જતા હોય. અને અત્યારે વાગી ગયા છે 7:15. ઓલરેડી અમે અત્યારે હાલીને જઈએ છીએ અત્યારે ઘરે. જો એકદમ ઓલરેડી નજીક જ ઘર આવવા આવ્યું છે. તો જુઓ અહીંયા ભઠ્ઠા તમે જોઈ શકો છો. આ રીતના ભઠ્ઠા છે ઈંટોના. અને આ સાઈડ બધું જંગલનો વિસ્તાર છે. અને આ બધા તમે જોઈ શકો છો ઈંટું છે. આ બાજુ એ ભઠ્ઠા છે. આ બધા તમને ઝૂંપડા છે, ઝૂંપડા. અહીંયા બધા છે ને રહે છે, પણ અત્યારે ન હોય, ઓલરેડી ઘરે વયા ગયા હોય. એ શિયાળા દિવાળી પછી શરૂ થાય, દેવ દિવાળી પછીથી, અને બધા અહીંયા કામે લાગી જાય. ત્યાં ગણેશ ચોથ સુધી હોય, 4-8 મહિના સુધી. 4 મહિના એને ઓલા વાણવાળાને કેમ દરિયામાં કામ કરતા હોય ને પોરો રહે, એ બધાને પોરો રહે. અત્યારે આ બધું જો માટીને એવું બધું ભેગું કરે. અને એની જે જો અત્યારે અહીંયા પાણી હોત ભરાઈ ગયું, વરસાદ એવો છે ને, પણ અત્યારે કંઈ ઈંટુને નુકસાન ન કરે. ગમે એટલો વરસાદ આવે ને ઓલરેડી પાકી ગયું હોય. તો સામે જે છે તે ટાવર છે. અને જો આ બધા તમે જોઈ શકો છો ને, ખિસ્સા રોડ ઉપર ઈંટોનું કામકાજ બહુ વધુ પડતું છે. ઈંટોનું બાકી બીજું પહેલાંનું ના તે બધું આ સાઈડ નથી, પણ જોરદાર કામ ઈંટોનું છે. તમારે જેવી જોઈએ ને એવી ઈંટો બધી અહીંયા મળેલી. ખડા પાક જોઈએ, કાશી જોઈએ, લાલ ઈંટું જોઈએ, પછી ઓલી કેવી કહેવાય જે પાયામાં નાખે, કાટોડા તમને હોત મળી રહી. તો જો દોસ્તો સામે પાછું આ એક વાડી છે ને, અહીંયા જ માં ભઠ્ઠા કરેલા છે. તો સામે નજારો કેવો મસ્તીનો નાળિયેરીનો આવે છે. ત્યાં જો કામ કરતા એવી નાળિયેરું હોય પડકે તો કામ કરવાની ઓલરેડી મજા આવે. તો હાલો, આજે વિડીયોમાં એટલું જ દોસ્તો. કાલે જો નવા વિડીયો સાથે મળશું. અત્યારે તમે જો આ વિડીયોમાં નવા હોય ચેનલમાં, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખો કે તમે કઈ જગ્યાએ રહ્યો છો, ત્યાં ઈંટોનું કામકાજ કેવું છે, સારામારું છે કે બીજું પહેલાંનું છે. જો અહીંયા ટ્રક પડ્યો, આ ઈંટો હારવા માટે આ પડ્યું છે. ટ્રેક્ટરનું બનાવેલું જેસીબી છે. તો એ પણ ઈંટો કડક થઈ ગઈ હોય ને તો એનાથી કાઢે. અત્યારે કદાચ જો ભરાવા આવે ને ટ્રેક્ટરની લારી, તો ટ્રેસીબી, તો જો એ આમાં ખૂતી જાય. એટલે હમણાં ભરાવાનું એ બંધ રહે. ખેડૂત લોકોને કેમ ગારો થયો હોય ને કેમ બંધ રાખવું પડે કામકાજ, કે હમણાં ગારો છે ખેતરમાં ઘરે એમ નથી, એમાં આમાંય ભઠ્ઠામાં ઘરે એમ ન, ટ્રેક્ટર ન ઘરે એટલે કાંઈ ઈંટું ભરાય ને એટલે રજા રાખવી પડે. 2 દિનો પોરો રહીને એટલે કરવા મળે. તો ચાલો દોસ્તો, વિડીયોને આપીએ વિરામ. હર હર મહાદેવ.